લાઈવ પ્રતિભાવના એપિસોડ નંબર 12માં આપનું સ્વાગત છે। દર વખતે આપણે અલગ અલગ પ્રતિભાવના વિડીયો મૂકતા હોય છે, રીલ મૂકતા અને આપ લાઈક કરો છો, શેર કરો છો, ઘણું બધું આપણી વાત ચાલતી હોય છે, પરંતુ આપણે લાઈવ પ્રતિભાવોની પણ સિરીઝ કરતા હોય છે। તો આજે આપણી પાસે 4 એવી માતા છે કે જેમને સીઝર હતું અને નોર્મલ સુવડ કરી છે, અને એક એવી માતા છે કે જેમને સીઝરની સલાહ હતી ને નોર્મલ સુવડ કરી। એવી 5 માતાઓ અને અન્ય બીજી માતાઓ, એમ થઈને ટોટલ આપણે 20 સુવડ જેવી નોર્મલ સુવડ કરાઈ છે, અને એક સિઝરિયન થયું જેમને બીપી વધારે હતું એના લીધે સીઝર કરેલું છે। એટલે ટોટલ 21 માતાઓને સુવડ કરેલી છે। બધી માતાઓને બધા સારા છે, તો આપણે બધા સાથે પ્રતિભાવો પણ પૂછશું અને કેવો અહીંયાનો અનુભવ એ પણ આપણે વાત કરશું। આપના કોઈ પણ પ્રશ્નો હોય લાઈવ બાબતમાં કે કોઈ પણ, તો એ છે ને આપણે જ્યારે આ શેર થાય એની અંદર આપણે પૂછી શકીએ છીએ। શરૂ કરીએ છીએ, માઇક આપજો। ચલો, આપણે વાગનાળાથી આવે છે। વાગનાળા ને કાકી, કયું ગામ છે તમારે? વાગનાળા। વાગનાળા કઈ આવ્યું? વાગનાળા સિંગવડ તાલુકા। સિંગવડ તાલુકો, દાહોદ। હા। પહેલા એમને છે ને ઓપરેશન હતું, બરોબર ને? કઈ કરાયું હતું ઓપરેશન કાકી? લીમખેડા। લીમખેડા। અત્યારે શું થયું? અત્યારે નોર્મલ થઈ। નોર્મલ થઈ। હા। ખૂન ઓછું હતું બેનને, ખૂન ઓછું હતું, તકલીફ હતી, તેમ છતાં નોર્મલ સુવડ કરાઈ છે। ખૂનનો બાટલો બી ચડાયો છે, હા। અને એના પછી શક્તિનો બાટલો બી ચડાયો છે। હા। બધું સારું છે। હા, ત્રીજો સારું દિવસ છે, રજા આપી દેવાનું છે। બાળક સારું છે હા, સારું છે। બેન? બેન સારી છે। જો કમ્પ્લીટ બાળક છે, સારું છે બધું। એના પછી આપણે ભાઈ આવ્યા છે રાણીપુરાથી। કઈ રાણીપુરાથી પાવાગઢ બાજુથી। પાવાગઢ બાજુથી। એટલે મહાકાળી માતાનો પ્રસાદ લઈને આવવાનો બાકી છે। હવે તો હું બોલાવે તું લાવીશ। અને ભાઈ સુઈ ગયા હતા, પાવાગઢ વાળા ઊંઘે વધારે, અને પેલા અમારે છે ને ત્યાંના એક બીજા પાવાગઢથી અમારે આવ્યા હતા ભાઈ રાઠવા અમારે, તો એ બી ઊંઘી જ ગયા હતા, અને ઊંઘમાં જ ઉઠાડ્યા તાર જેમ જ સેમ જ। વિડીયો બનાવવાનો રહી ગયો। બાબુ આવ્યો છે? બાબુ સરસ। એટલે પહેલા શું હતું? પહેલા સીઝર હતું, હમણાં નોર્મલ થઈ ગયું। પાણી ઝરતું હતું ત્યાં તો એ ઘરેથી આવ્યા, અને તો એ સીઝર હતું તો પહેલા સીઝર હતું તો એ નોર્મલ કરી આપ્યું। કેટલા વાગે નીકળ્યા છે? સવારમાં 6-7 વાગે નીકળેલા। હા। લગભગ 1.5-2 કલાકનો રસ્તો, ત્યાં રસ્તામાં ઘરેથી જ પાણી ઝરવાનું ચાલુ થઈ ગયું હતું તો એ નોર્મલ કરી આપ્યું। નોર્મલ કરી આપ્યું। હા, બાળકે સારું છે અને ઘરેથી સારું। મસ્ત વાળ છે। એટલે આ મારે કુકડો હોય, કુકડો લોકો ને કુકડા કુકડી વાળો કુકડો મસ્ત છે। થઈ ગયું કમ્પ્લીટ ને? રાજી? રાજી। છેક પાવાગઢથી આવ્યા, નોર્મલ સુવડ કરાવીને ગયા। આપણે આ રેખાબેન છે સલિયારા, એમને બી સારું છે। તમે ક્યાંથી આવ્યા બેટા? મોરવા હડપ। મોરવા હડપ। હા। જયાબેન? હા, જયાબેન। શું નામ તમારું? ભારિયા નીતિનભાઈ બાપુ છે, મોરવા હડપ ભારિયા પડ્યા। કેમ આવું પડ્યું? પહેલાં સીઝર હતું, હમણાં નોર્મલ ડિલિવરી કરવા માટે આવ્યા છે। એવું? હા, થઈ ગયું? થઈ ગયું, સારું થઈ ગયું। એવું કોણે કીધું કે સીઝર નોર્મલ થાય? એટલે અમે સારું રિયલ જોઈને જ આવ્યા હતા। અમે પહેલાં ગોધરા દવા ચાલતી હતી, એટલે 8 મહિના પૂરા થયા પછી 9મા મહિનાથી અમે અહીં દવા ચાલુ કરાવી। પહેલાં સીઝર છે તો કદાચ સીઝર કરે તો આ રીલ ભાળી, એટલે પછી મેં કીધું ચાલો હાડો આપણે ત્યાં બી મુલાકાત જઈએ આવીએ। એટલે નોર્મલ ડિલિવરી કરવા નોર્મલી થઈ ગઈ। બેન સાથે વાત કરીએ આપણે। બેન છે ને, બેન અમારે રાત થોડી ચાલશે એમ જ હતું તારે, વાંધો નહીં। કેવું રહ્યું તારે અહીંયા આગળ આવીને? સારું છે। સારું રહ્યું? સીઝર કેમ નહીં કરાવ્યું તે? હે, થોડી તકલીફ પડી તો કીધું સીઝર, પછી તકલીફ પડે સીઝરમાં? સીઝરમાં તકલીફ પડે, સીઝર નહોતું કરાવું, નોર્મલ કરાવું, તો અહીંયા આગળ નોર્મલ કરાવી દીધી છે। કાકી ક્યાંથી આવ્યા? અમારા કુબેર કાકાના ગામથી આવેલા, ભંડારાથી, બરાબર ને? બરાબર। કેવું રહ્યું? સારું। હું આવ્યું? ડેબલો આવ્યો છે, એટલે ભંડારા ગામના છે, અમારા ડિંડોર સાહેબ છે, એમનું ગામ છે, અને સારું રહ્યું? નોર્મલ કરાવી? પાકું કે ઉપર લીધું? ના, નોર્મલ કર્યું। હવે અમારે બેન આવ્યા છે દૂરના ગામથી। ક્યાંથી આવ્યા કાકી? ક્યાંથી આવ્યા? નવાનગર આવ્યા। નવાનગરથી। કેમ અહીંયા આવ્યા? સારું દવાખાનું એટલે અહીં ડિલિવરી કરાવવા આવ્યા। ડિલિવરી કરા, પણ ફાઇલ તો અહીંયા નથી ચાલતી, હું લેવા આવ્યા? પણ અહીંયા સારું નોર્મલ થઈ ગયું એટલે સારું। બુન હાથે વાત કરીએ। બોને બેને અમારે વાત નથી કરી, શું તકલીફ હતી બોલો, હવે સાચું બોલજો। ત્યાં બાળકને જગ્યા નથી એમ કીધું હતું, તો આગળ બતાવો એમ કીધું, તો અમે અહીં મોબાઈલમાં દેખ્યું હતું, તો અમે કીધું આગળ ત્યાં સંતરામપુર જ જઈએ એમ કહ્યું। જગ્યા નથી અને સીઝરની સલાહ મળી હતી, હવે તો સાચું બોલ દે। હા, જગ્યા નથી, સીઝરની સલાહ મળી હતી, પણ એ કેવું હોય એમને કે દાખલા તરીકે સાહેબને જઈને કહી દઈએ કે ઉપર લેવા કીધું છે, તો એ બી ઉપર લેવાનું કરી દેશે। એટલા માટે અમુક ટાઈમે વાત ના કરતા હોય, બીજું કોઈ એવી ભાવના ના હોય, પણ એમને હવે નોર્મલ સુવડ થઈ ગઈ પછી વાત કરી મને કે ભાઈ આ નોર્મલ આવી વાત હતી, પણ કંઈ નહીં, સારું છે। કાકડિયાથી અમારે બેન આવ્યા છે। શું હતું?
Complete? હા કમ્પ્લેન પહેલી ડિલિવરી નોર્મલ ડિલિવરી પહેલી ડિલિવરી નોર્મલ ડિલિવરી શું આવ્યું? બેબી બેબલી મસ્ત છે જો આ મસ્ત આંખો ખોલીને બેઠી ગયો ઝૂમમાં બતા એટલે સરસ બાળક બી સરસ બેનને સારું સારું છે કમ્પ્લીટ અહીંયા કોઈ તકલીફ ના કઈ કોઈ તકલીફ નહીં તમે ક્યાંથી આવ્યા કાકી નરસિંહપુર નરસિંહપુરથી આવ્યા હવે એમને છે ને ભાઈની સાથે વાત કરી આ બાજુ અવતારો ડાયાબિટીસ છે એમને અને ડાયાબિટીસમાં કેવું હોય કે બાળકનું વજન બી વધારે હોય તમે જોઈ શકો આ બાળક એકદમ વજનવાળું છે અને ઇન્જેક્શન ચાલતા હતા એમને નહીં કે ગોળી ગોળી ચાલતી ગોળી ચાલતી હતી એટલે ડાયાબિટીસની તકલીફ હોવા છતાં સારી રીતે નોર્મલ ડિલિવરી કરાઈ છે બેનને સારું છે સારું છે તમારે સારું સારું છે બાબુ આવ્યો હા પેડા કંઈ તમે કહો ત્યારે પણ મારે કહેવાનું પાછું એટલે પેડા માંગવા પડે એમને એમ ખવડાવે ને કાકી ક્યાંથી આવ્યા આંબાથી આંબાથી કેવું રહ્યું સારું ગીતાબેન ને હા નોર્મલ ડિલિવરી થઈ છે બેબી આવી છે સારું છે હા સારું સારું છે તમો ક્યાંથી આવ્યા કાકી કુરેટાથી કુરેટાથી નોર્મલ થઈ નોર્મલ બાબો આવ્યો બાબુ આવ્યો સારું છે સારું છે કઈ વોર્ડ હતી પહેલી પહેલી હા. પહેલી વોર્ડ નોર્મલ થઈ ગઈ હા નોર્મલ કાઠું કામ કર્યું ઉપર લેવાનું હતું ચાલો હવે તો અહીંયા તો કશું હે નહીં આ બાજુ જતા રહીએ આપણે અચ્છા હા કાકી દેખાય નહીં બોલો એક બેન ત્રણ હે તો તમે ખૂણામાં કેમ જતા રહ્યા હા કાંથી આવ્યા કાકી તમે સુખસરથી સુખસરથી કેવું રહ્યું સારું રહ્યું નોર્મલ હા નોર્મલ નોર્મલ થઈ ના તો સીઝર સીઝર કામ સારું હે સીઝર બેન કેમ કરી તું થકલી હતી ને શું હતું બાળક કોરું પડી ગયું હતું કોરું પડી ગયું એટલે સીઝર બી થાય એવું કશું ના નોર્મલ જ થાય બધી તમે ક્યાંથી આવ્યા કાકી સુખસરથી સુખસરથી શું આવ્યું છે છોકરો છોકરો છે સારો છે સારો છે બેનને સારું છે હા સારો છે તમે ક્યાંથી આવ્યા કાકી ડોળી લીમડી ડોળી લીમડી આપણું ડોળી લીમડી હા, શું આવ્યું છે છોકરી છોકરી છે સારું છે હા, બેનને કેવું છે બેનને સારું છે કમ્પ્લીટ હા અહીંયા આગળ તકલીફ કઈ નથી સારું રહ્યું રોટલા ખાતા હા ના જે નથી ખાતા નથી ખાતા તો ખાઈને જજો ચલો કાકી ક્યાંથી આવ્યા તમે સાકીસણાથી સાકીસણા હા સાકીસણા સંજેલી ને હા સંજેલી સંજેલી શું આવ્યું છે છોકરી છોકરી આવી છે નોર્મલ થઈ નોર્મલ ઓપરેશન નોર્મલ નોર્મલ થઈ નોર્મલ થઈ હા. બેબી સારી છે હા સારી બેન બેન સારું બેન સારી તમો ક્યાંથી આવ્યા કાકી ચાંદલી આવી સાનલીથી આવ્યા હા શું છે આવ્યું શું આવ્યું છોકરી છોકરી આવી હા. કઈ હુવાવર છે આ શારમઈ સારમી સુવાવર છે હા. પહેલા શું છે છોકરો છો તો હો બરોબર નોર્મલ થઈ ને હા નોર્મલ થઈ કમ્પ્લીટ હેડો ચલો વાંધો નહીં પછી આવી જાય અમારા ભાઈ અમારા આવ્યા ભાઈને અમારે થોડું તકલીફવાળું હતું લગ્ન અહીંયા કર્યા છે રહે છે અમદાવાદ ને એવું છે થોડું એટલે વાત આપણે એમની સાથે કરી છે તો બધા અહીંયા એને આખો અનુભવ કહી દે ચાલો તો પહેલાં તો મારો અનુભવ કહું જો કે હોસ્પિટલ તો મારા વાઈફે મને કીધું જ હતું કે બહુ સારું છે તો મતલબ આપણે હોસ્પિટલ તો બધી જગ્યાએ હોય છે તે તો પછી આપણે વિઝિટ કરી તો મતલબ અમદાવાદ રહેવાનું મારા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ ગામ ભેટાવાડા મારું તો અહીંથી 250 કિલોમીટર દૂર થાય મારા તો મારી વાઈફે મને કીધું હતું કે દવાખાનું સારું છે એમ નોર્મલ ડિલિવરી થાય છે બધી તો મેં કીધું સારું અને હું રીલ્સને એવું ઘણું જોતો જ હોય છું યુટ્યુબમાં વિડીયો જોઉં રીલ્સ જોઉં તો શું આવે હોસ્પિટલ એમ તો મને ઘણી બધી સુવિધા અને સ્ટાફ ને બધું મને બહુ સારું લાગ્યું એમ તો પછી હું રિયલમાં આવ્યો એમ તો મને સારું લાગ્યું પહેલાં વસ્તુ કહો બધાનો સ્ટાફ તો મતલબ મને બહુ ગમ્યો એમ બધાનો વ્યવહાર મતલબ એકદમ ઘર જેવું એમ એવું કંઈ લાગે જ નહીં કે તમે એક મતલબ સાહેબ જોડે મતલબ વાત કરવી મતલબ એક ફેમિલી તરીકે એમ તો મને એવું લાગ્યું ને ખૂબ સારું લાગ્યું એમ તો શું અમુક ભૂલના કારણે એવું થાય છે આપણે પણ તો બાળકમાં શું થોડી એ રીતની તકલીફ થઈ જાય છે પણ એમાં ડૉક્ટરનો કંઈ વાંક હોતો નહીં ડૉક્ટરને તો પૂરી કોશિશ હોય કે આપણે એકદમ મતલબ એમને કંઈ તકલીફ ના પડે એના માટેની એ પૂરી કોશિશ કરે એમ પણ શું આપણે ગભરાઈ જઈએ એના કારણે આપણે ડૉક્ટરને બોલી શકીએ એમ કે આમ છે તેમ છે પણ એવું હકીકતમાં હોતું નહીં તો બાકી મને બહુ સારું લાગ્યું તો હું પણ બીજા લોકોને પણ કહીશ કે ભાઈ દવાખાનું બહુ સારું છે તો તમે ત્યાં જઈ શકો છો એમ નોર્મલ ડિલિવરી કે બીજી કંઈ પ્રોબ્લેમ હોય તો આવી શકો છો એમ એટલે સારું છે અમદાવાદ ધોળકાથી આવ્યા છે નોર્મલ ડિલિવરી કરાઈ છે બાળક સારું છે હા બાળક એકદમ સારું કમ્પ્લીટ એમ અને બેન બી સારી હા બેન બી સારી હું પણ સારો છું પણ સારા ચલો કાકી ક્યાંથી આવ્યા તમે વડોદરાથી ખોડદરાથી આપણે કઈ હુવાવર છે એરિયા પહેલી પહેલી હુવાવર કમ્પ્લીટ આવ્યું હો છોકરો છોકરી શું છે છોકરો હે છોકરો હે સારો છે હો હારો બસ તારે પોતરો આવ્યો ચલો આપણે મનકોસલાથી આવ્યા છે નિસરતા સરિતાબેન મનકોસલા એટલે આપણે પિંકલ બારિયાનું ગામ નવલકાકાનું ગામ અને એક બીજા અમારા દાદા આવ્યા હતા નામ ભૂલી ગયો પણ એમનો બી એવું જ હતું ત્યાં ઓપરેશન કીધું હતું કે કાકા તમે રસ્તો કાઢવા કરતા હતા કે હવે કે ઉપર લેવા કાકો નર્સિંગ કાકો તો એ બધા કાકા આપણે ત્યાં બધાને ઓપરેશન કીધું તો અહીંયા નોર્મલ કરાવીને ગયા આપણે આ ભાઈ આવ્યા છે પહેલાં બાળકને તકલીફ હતી આ વખતે બાબુ આવ્યો છે અને પહેલાં એકાદ બાળકને તકલીફ થઈ હતી
આ વખતે આશા લઈને આવ્યા હતા અને કેવું રહ્યું? સારું રહ્યું સાહેબ. અમને ત્યાં જાલોદ કીધું હતું કે તમારે દાહોદ જવું પડશે, જગ્યા નથી ને. તો અમે આ વિડીયા સાહેબને દેખતા જ હતા. સારી હશે, બધી સુવિધા સારી હે, સાહેબો બી સારા હે, સ્ટાફ બી સારો હે, બધું દેખ્યું એટલે અમે પછી અહીં જ આવી ગયા કાલે. કમ્પ્લેટ સાહેબ. બાબો પેડા જોઈએ? હા સાહેબ, પાકું પાકું. ઘરે આવવું પડે લેવા? સરસ બાબો છે, સારું છે. અને પહેલાં એમને તકલીફ થયેલી હતી બાળકની અંદર, એટલે એના લીધે અહીંયા આગળ આવ્યા છે. અને જાલોદ જવાનું એટલે દાહોદ જવા કહેતા હતા, પણ અહીંયા આગળ નોર્મલ સુવાર થઈ જાય. શું કહવા જવું? અમારા માસી આવ્યા છે, અમારી છોકરી હતી અહીંયા આગળ, બહુ સ્ટાફનર્સ બહુ સારું કામ કરતી હતી. અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે, એટલે જાય ને તો કદાચ સિવિલમાં આપણું કોઈ અહીંયાથી જાય તો એમને જવાનું. માસી ક્યાંથી આવ્યા? સંતરામપુર. એમ તો પાછા ભાણાસીમલના છે. હા, ભાણાસીમલ. હા. હવ થોડા આમ ફરી જાઓ. પપ્પાના વિડીયો તો ઉતારવાના. કશું નહીં ઉતારતા, તમારે જ ઉતારવાનું છે. શું આવ્યું તમારે? છોકરી આવી. છોકરી આવી. શું થાય તમારા બેન? બેન થાય. સગા બેન છે? ના, કાકાની છોકરી. કાકાની છોકરી બેન. નોર્મલ કરાઈ? હા, નોર્મલ. બરાબર. તમારે એમની બેનની બી હમણાં એક ઓપરેશન કરેલું છે, હા, ગર્ભાશયની કોકિલા બેન. હા. એમનું બી કરેલું છે. હા. એમનું સારું છે. સારું ને? હા, સારું છે. અને એમની છોકરી અહીંયા આગળ સ્ટાફ નર્સમાં નોકરી કરતી હતી, અત્યારે સિવિલ હોસ્પિટલમાં લાગેલા છે બેન. બહુ સારી છોકરી અને સ્ટાફ નર્સ તરીકે બહુ સારું કામ કરે. અત્યારે ગોધરામાં રહે છે. અને અમારું એક પેશન્ટ ડિલિવરી કરાઈ ગયું, તે એમની પાડોશમાં રહેતું, એટલે એમને બી વાત કરી હતી. માસી આયા, સારું કર્યું, ખૂબ ખૂબ અભિનંદન તમને. એટલે આવું કામગીરી હોય, બધા માટે સારું કામગીરી કરીને ચાલતા હોય. અને એક અમારા દાહોદથી બી પેશન્ટ આવ્યું છે, દાહોદમાં સીઝર કીધું તો એમને બી નોર્મલ કરાવી, પણ તે સ્પેશિયલ રૂમમાં છે. અમદાવાદનું એક દર્દી છે, હજી બાકી છે સુવોર્ડ કરાવવાની, એમને બી સીઝર છે પણ નોર્મલ કરાવવાની છે. એટલે બાકી બધા લગભગ નોર્મલ થઈ ગયા છે. બધા સારું હોય. પંથકમાં વાત લઈને ચાલવાની હોય કે આપણે જ્યાં નોર્મલ સુવોર્ડનો અભિગમ લઈને ચાલતા હોય તો બધી જ રીતે સારી વાત થાય એવું જરૂરી ના હોય. દરેક જગ્યાએ તમારું સારી જ વાત કરે એવી બી જરૂરી ના હોય. જ્યારે કંઈક સારો વિચાર લઈને ચાલતા હોય તો ત્યારે વિરોધ પણ આવે. અને એવું નથી, આ તો આપણે કલયુગમાં છે. સતયુગની અંદર ભગવાન હતા, એમનો બી વિરોધ થયો હતો. એટલે એ થાય જ. કૃષ્ણ ભગવાનનો વિરોધ થયો હતો, એને બી કોઈ કંસ મળે. એટલે અમને બી કોઈ કંસ મળતા હોય કે ક્યાંક ક્યાંક નડતા હોય. એટલે એ નડે તો પછી એને કૃષ્ણ ભગવાન એનું કામ કરે, એને એનું કામ કરવાનું. તમે તમારા કામે ચાલો છો, તમારો રસ્તો તમે તમારી રીતે ખોટા નથી ને, તો ચાલતું રહેવાનું. એટલે કંસને જે કરવું એ કરે રાખે. અને પછી એ તો ખરાબનું કામનું ખરાબ જ થવાનું, સારાનું સારું થવાનું. કદાચ હું કંઈક ખરાબ કરતો તો મારું બી ખરાબ થવાનું. જે વસ્તુ છે અહીંયા જ ભોગવીને જવાનું છે, અહીંયાથી કશું સાથે લઈને જવાનું નથી. એટલે લોકોનો પ્રેમ મળે, લોકોનું કામગીરી થાય. અને ગામે ગામ મારા પરિવાર છે કે મનખોસલા કહું તો ચલો કે મનખોસલા. રાણીપુરા, હું દાખલા પાવાગઢમાં જાઉં તો પાવાગઢમાં મારી પાસે રાઠવા પરિવાર છે, પછી આ ભાઈ છે. પાવાગઢમાં મારા 3 ઘર છે કે જ્યાં હું કદાચ 3 દિવસ રહી શકું. એટલે મારે કશું ધંધો ના થાય ને દવાખાનું બંધ થઈ જાય તો મારે કંઈ એવો તકલીફ નથી. એમ આખા ગુજરાતમાં એટલા ઘર છે કે જેને ખાવા રોજ રોટલો હાલ છે, એટલે કશું વાંધો નથી. એટલે એટલા લોકો સાથે સંબંધ બી બાંધ્યા છે. ઝાલોદ હોય, દાહોદ હોય, મહીસાગર, પંચમહાલ, ગોધરા કહો, બરોડા કહો, અમદાવાદ કહો, હિંમતનગર કહો. આપણે જ્યારે કહીએ, કદાચ ઇન્સ્ટામાં લાઈવ કરી દીધું હોય. હમણાંનો કિસ્સો છે કે આપણે હનુમાનજીનું આપણું મંદિર છે, આપણે ક્યાં આગળ હનુમાનજી મંદિર ક્યાં આગળ પેલું સાળંગપુર ગયા હતા કષ્ટભંજન, ત્યાં જઈને લાઈવ કર્યો હતો. તો ત્યાંથી 10 જણાનો કોલ આવેલો કે સાહેબ તમે અમારા ઘરે આવો ને અમારે ત્યાં રોકાઈને જમીને જજો. એટલે છેક સાળંગપુર સુધી, સાળંગપુર અહીંયાથી 300 કિલોમીટર થાય. તો એટલા દૂર સુધી આપણી ખ્યાતિ હોય અને કદાચ નામ હોય તો નામ શેના લીધે? કામના લીધે. એટલે કામના લીધે ઓળખાવાનું હોય. અને કોઈનું કદાચ આપણી પાસે કોઈ વ્યક્તિ આવતું હોય તેનું કામ સારી રીતે કરી આપી એવી ગણતરી હોય. એવું નથી 100% સીઝર નોર્મલ જ થાય, સીઝર બી કરવા પડે. સિઝરિંગ બી થાય છે, અમુક ટાઈમે વધારે થઈ જાય, અમુક ટાઈમે ના થાય, પણ એ રેશિયો જળવાયેલો રહે. એટલે જે આ મહિનાની સુવાવડ છે 460 થઈ ગયેલી છે. અને કદાચ જો 500 થાય તો 500નો વિડીયો મૂકીશ તો શક્યતા તો છે 500 સુવાવડ થવાનો આ વખતે. જોઈએ. અને 1000 ડિલિવરીનો ટાર્ગેટ છે, એટલે બધા સાંભળતા રહેજો. થશે તો કહીશ. અને ગામનું નામ આગળ લાવવું છે, આદિવાસી પંથકનું નામ આગળ લેવું છે. એવું નથી આદિવાસી વિસ્તાર એટલે પછાત છે, પછાત છે જ નહીં, બહુ જ આગળ છે. આખા ગુજરાતને આગળ લઈ જવામાં આદિવાસીનું નામ છે. એટલે છું રાજપૂત, પણ 9 ઓગસ્ટના દિવસે જન્મ થયેલો, એટલે આદિવાસી, એમ જન્મથી આદિવાસી કહી શકો. એટલે એના લીધે થોડો પ્રેમ છે અહીંયાથી. ચાહું તો ગુજરાતના કોઈ પણ જગ્યાએ જઈને દવાખાનું કરી શકું, ચાહું તો કોઈ પણ જગ્યાએ. પૈસાનો એવો પ્રશ્ન જ નથી. અમદાવાદમાં કહું તો અમદાવાદમાં પણ થાય. પણ પ્રેમ છે લોકોનો અહીંયા આગળ. અહીંયા ગામે લોકો ઓળખતા હોય. અને કોઈ દિવસ પાકીટ લઈને નહીં જવું પડ્યું કોઈ બી જગ્યાએ. જે પેટ્રોલ બી એમને ભરાઈ જાય ને ખાવાનું બી એમને માલ દે, મફત ખાઈને પાછો આવું. એટલે મજા રહેવાની એટલા માટે આવે છે. એટલે અહીંયાથી જવું નથી. બાકી કેમ આ વિસ્તારમાં રહેવાનું કારણ આ છે, લોકોનો બહુ જ બધો પ્રેમ મળતો હોય. અને ગામે ગામ નામ જોગ જાણતા હોય, ફળિયા જોગ જાણતા હોય, એમની સાથે રહેતા હોય.
એટલે એક મજા આવે. અને અહીંયાની હવા ચોખ્ખી, આબોહવા ચોખ્ખી, ટ્રાફિકની માથાકૂટ નહીં, બીજી મગજમારી નહીં. થોડા વિરોધો આવે પણ એ બધાને આવતા હોય એટલે આવતા રહે. એટલે આ લાઈવમાં જોડાય બધો ખૂબ ખૂબ આભાર. અને આવીને આવી કામગીરી કરીએ છીએ, કરતા રહીશું. સિઝરમાં નોર્મલ કરાવવાનું કરીએ છીએ, થશે. કદાચ કોઈકનું ઓપરેશન થયું આપણે ત્યાં તો કોઈ વાંધો નહીં, આવતી વખતે આવશે ત્યારે નોર્મલ કરાવશું. એટલે ગણતરી એવી હોય કે પંથકમાં સારી વાત છે. ક્યાંક ને ક્યાંક લોકો એવા જોડાય આપણી સાથે ભગીરથ કારમાં. અને કોઈ કદાચ કોઈ ડૉક્ટર જોડાયેલું હોય આની લાઈવની અંદર, મારે એક ઘણા દિવસથી કહેવું છે, અલગ અલગ જગ્યાથી આપણી પાસે પેશન્ટ આવતા હોય છે, દૂર દૂરથી પેશન્ટ આવતા હોય છે, રાજકોટ હોય, અમદાવાદ હોય. એટલે કોઈ ડૉક્ટરને કદાચ આમાં સહભાગી થવું હોય તો એ ખાલી એની તપાસ કરીને એનું એક્ઝામિનેશન આપણને કહી શકે ને, તો એને 200 કે 300 કિલોમીટર ધક્કો ના પડે. એટલે કદાચ અમદાવાદ, બરોડા કે પછી આપણા દાહોદનું કોઈ એવું ડૉક્ટર હોય કે પછી ગોધરા, એવામાંથી કોઈ ડૉક્ટર જોડાવા માંગતા હોય કે ભાઈ આ ભગીરથ કાર્યમાં જોડાવવું છે, તો અમુક જે અમે દવા કહીએ દવા આપે ને પછી જ્યારે સુવડ માટે આવવાનું થાય કે એ પ્રમાણે આપણે કરી શકીએ. તો એની દર્દીનો આવવા જવાનો ધક્કો એ ઓછો પડી શકે. રાજકોટથી આવતું હોય, મોરબીથી એક દર્દી આવવાનું છે, એટલે કદાચ કોઈ ડૉક્ટર ત્યાં આગળ એવી ઈચ્છા હોય કે ના સાહેબ અમારે જોડાવવું છે, તો આપણે એનું નામ બી આપશું, એવું કશું નથી. પરંતુ બધા કોશિશ નોર્મલ કરાવીએ. બધાની સુવડ હું એકલો કરાવી શકું એવું ના હોય. એકલા પણ સાથે થઈને આખી અલગ જગાઈ શકીએ, સાથે થઈને દીવો પ્રગટાઈ શકીએ. એટલે એક વાત આપ પણ કહેવાની હતી કે કદાચ કોઈ ડૉક્ટર મિત્ર લાઈવમાં જોડાયેલા હોવાની ઈચ્છા હોય તો મને અવશ્ય કોમેન્ટમાં જણાવશો. ખૂબ ખૂબ આભાર આ લાઈવમાં જોડાવા માટે. અને આપ સૌને ભગવાન રામનવમીનો કાલે તહેવાર હતો, રામ ભગવાન આપ સૌને ફળે અને આપના બધા જ કષ્ટ દૂર કરે એવી આશા અને અભ્યર્થના સાથે આ લાઈવ અહીંયા આગળ પૂરો કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન હોય કે દવાખાના ઉપર પ્રશ્નાર્થ હોય કે કામગીરી ઉપર પ્રશ્નાર્થ હોય, ખુલ્લા મને અને ખુલ્લા દિલે હસતા મુખે તમને જે જોવું હોય જોવાની છૂટ છે. કોઈને અંદર આવતા રોકતા નથી. એક દર્દી સાથે 10 જણા હોય તો બી કંઈ વાંધો નથી. એટલે જોઈ જવું. તાદ્રશ્ય દ્રશ્ય હોય એટલે કહ્યું ને કે પડેલી કે આસ કે આને એવું હોય ને પેલું કંઈક કહેવાય ને, દૂધ હોય દૂધના પારખા નહીં કરવાનું, એટલે જોઈ લેવાનું, દૂધ જેવું કામ કરવાનું. એટલે બધા સાથે જોડાયેલા રહીએ, બધાનું સારું કામ કરીએ, પંથકમાં સારું કામ કરીએ. અને આપણે ડૉક્ટર તરીકે આવ્યા છે તો દર્દી આપણને ભગવાન કહેતું હોય પણ આપણે એને ભગવાન માનીને ચાલવું પડે. આપણી પાસે પાવાગઢથી આવ્યો હોય તો પાવાગઢથી શું કરવા આવ્યો છે? આપણી પાસે ઓપરેશન કરાવવા થોડી આવ્યો છે, નોર્મલ કરાવવા આવ્યો છે. અમારા ડૉક્ટર મિત્રો સાથે બી ચર્ચા થાય કે સાહેબ કહે છે ઓપરેશન કરવાનું, એટલે ભાઈ કરાવવા શું આવ્યો છે? એ ઓપરેશન કરાવવા નથી આવ્યો, એ તો કે ભરાણો એટલે કે, પણ એ કરાવવા નોર્મલ આવ્યો છે. એ ઓપરેશન આપણે ભરાયો એટલે કરાવી દેશે ઓપરેશન, પછી સારું નહીં બોલે. એટલે આપણે આપણું સારું બોલે એવું કરવાનું છે ને એનું સારું થાય એવું કરવાનું. એટલે ભલે ને થોડું રાહ જોવી પડે, કંઈ વાંધો નહીં. હમણાં 3-4 બાળકો એવા જેને સંડાસ કરી ગયેલા બાળક હતા તો બી નોર્મલ કરાય છે. એટલે વાતો ઘણી બધી થઈ શકે પણ હવે પેશન્ટ નીચે ઘણા બધા છે એટલે મને વાત અહીંયા આગળ પૂરી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડવા માટે. લાઈવ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને આખા દર્દીઓ છે અત્યારે ખાટલો નથી મૂકવા માટે, એટલે નીચેથી 3 પેશન્ટ લાવવાના છે પણ એના ખાટલા છે નહીં, એટલે બધું પેક જ છે અને કામ કરવાનું છે. બધાની જેટલાની કોમેન્ટ આમાં જોડાયેલી હોય ને કેટલા લોકો જે કોમેન્ટ કરી હોય એ આનો શેર થાય એની અંદર પૂછશો તો જવાબ આપણે અવશ્ય મળશે, 100% મળશે. આભાર. અસ્તુ. જય માતાજી, જય જોહર, જય આદિવાસી.